અને હવે અત્યારે અમે લોકો જઈએ છીએ સ્વામિનારાયણના મંદિરે. ગાઈઝ હવે આવી ગયા છીએ અમે સ્વામિનારાયણ મંદિરે. વિડીયોગ્રાફી ફોટોશૂટ અલાઉડ હશે તો અંદરનું શૂટિંગ આવશે, બાકી નહીં આવે. તમને ખબર જ છે આપણે નિયમ નથી તોડતા એક. જો ગાઈઝ આ ગાર્ડનની ડિઝાઇન કેવી સરસ દેખાય છે. નીચેથી ન બરોબર દેખાય, ઉપર આવ્યા ને તો સરખી દેખાડે. બે સાઈડ આવી રીતના ફૂલ છે. ભાઈ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને અત્યારે ઉઠી ગયા છીએ અને ફ્રેશ થવાનું બાકી છે. હજી બસ મોઢું ધોયું છે અને કાંઈ નહીં, બસ જો જીણા મોટું કામ કરતા હતા. અને મારી માસી નાસ્તો બનાવે છે. શું ભાઈ? હા બેટા, નાસ્તો બનાવો છો ને? ભાખરી, ચા. તો કઈ નહીં, નાસ્તો કરી લઈએ અને પછી ફ્રેશ થઈ જાવ ને પછી મળીએ આપણે, બરાબર? તો ગાઈસ હવે બેઠી ગયા છે નાસ્તો કરવા. ભાખરી પાકે છે તો હું પેલા બેઠી ગઈ, મને લાગી છે ભૂખ. તો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ ફ્રેશ થઈ ગઈ. ગાઈસ હવે અત્યારે ફ્રેશ થઈ ગઈ છું, નાઈ ધોઈને મસ્ત. અને હવે તડકો પડવા મળ્યો ને એમ ગરમી થવા મળી છે, પણ અંદરનો જે છેલ્લો રૂમ છે ને ત્યાં સારું લાગે છે, ઠંડુ ઠંડુ લાગે છે. તો રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે હવે. તો હમણાં રસોઈ બનાવશું. હું મારી માસી ગઈ ક્યારના કામ કરતા હતા, કામ મોકલી ગયા અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે રસોઈ કરશું. અત્યારે બનાવવાની છે મસૂરની દાળ અને ભાત. તો દાળ બાફવા મૂકી છે અને હમણાં ભાત બાફવા મૂકી દઈશું. હમણાં વઘાર કરી નાખશું. વાર શું લાગે રાંધવામાં? તો કાંઈ નહીં, આજ બપોર પછી જવાના છીએ અમે સ્વામિનારાયણના મંદિરે. અહીંયા છે ત્યાં, તો ત્યાં જઈને બતાવીશ તમને. મંદિર બહુ મસ્ત છે. ક્યાં પાપડ છે માસી? તો કઈ રસોઈ બધી બની ગઈ છે ને મારી માસી હવે સાબુદાણા પાપડ તળે છે. દાળ ભાત તારે ખાવાની મજા આવે. તો કઈ નહીં, બસ જો જમવા બેઠીએ છીએ. જમવા બેઠવું છે ને દીધું? ગાઈસ હવે અત્યારે અમે લોકો જમવા બેઠી ગયા છીએ અને જમવામાં છે દાલ ફ્રાય મસૂરની, ભાત છે, આને કયા પાપડ કહેવાય માસી? સાબુદાણાના ચોખાના પાપડ, મુરબ્બો, ડુંગળીની છાશ. તો કાંઈ નહીં, જમવા બેઠી ગયા છીએ અને જમી લે. તારક મહેતા જોતા જોતા ટીવીમાં શરૂ છે, તો મળીએ હવે જમીને. તો ગાઈસ હવે અત્યારે 6 વાગી ગયા છે અને હવે અત્યારે અમે લોકો જઈએ છીએ સ્વામિનારાયણના મંદિરે. અહીંથી એટલું બધું આખું નથી, પાસે જ છે. તો હું ને મારા માસી ને જીત ને ભવ્યરાજને બધા જઈએ છીએ. તો મળીએ હવે આપણે મંદિરે જઈએ. ગાઈસ હવે આવી ગયા છીએ અમે સ્વામિનારાયણ મંદિરે અને બહુ મસ્ત છે બધું. ઓલી સાઈડ નાના છોકરાઓને રમવાનું, હિંચકા ખાવાનું, લસરપટ્ટી ને એ બધું ઓલી સાઈડ છે. અને અહીંયા ગાર્ડન જેવું છે, મસ્ત છે. અને અહીંયા મંદિર છે. હમણાં થોડી વારમાં જાશું અંદર દર્શન કરવા. જો વિડીયોગ્રાફી ફોટોશૂટ અલાઉડ હશે તો અંદરનું શૂટિંગ આવશે, બાકી નહીં આવે. તમને ખબર જ છે આપણે નિયમ નથી તોડતા એક વસ્તુના. ચાલો જાય હવે. લસરપટ્ટી ખાઈ છે. અરે બાપા, હે બીક લાગે છે ને? મમ્મીને ઉભા રાખવા પડે છે ને આમાં. આવી જ તો ગાઈઝ જો આ ગાર્ડનમાં ડિઝાઇન બહુ મસ્ત છે, અલગ અલગ. પેલી ઘણા આમ ઠેઠુંથી છે એવું, પણ એમાં એમ છે કે અંદર તો જવાનો રસ્તો ક્યાંય નથી અને અંદર જવાની મનાઈ હોય, આમાં જવાય નહોતી. હે ને માસી? ન જવા દે ને અંદર આમાં. એટલી મહેનતથી સાફ સુફ રાખતા હોય, વ્યવસ્થિત રાખતા હોય, અંદર થોડા જવા દે. તો ગાઈઝ હવે જાય છે મંદિરની અંદર દર્શન કરવા. હું પહેલી વાર આવી છું એ મંદિરે. મારા મામાનું ઘર છે મોવા, મારા માસીનું ઘર છે વડોદરા. મંદિરે અહીંયા વર્ષોથી છે, પણ હું પહેલી વાર આવી છું. મને કોઈ લઈને આવે તો આવું ને. જો
તો કઈ આ ગાર્ડનની ડિઝાઇન કેવી સરસ દેખાય છે. નીચેથી ન બરોબર દેખાય, ઉપર આવ્યા ને તો સરખી દેખાય. બે સાઈડ આવી રીતના ફૂલ છે. ભયું અંદર દર્શન કરવા જવાનું છે આપણે. હાલો. મંદિર બંધ છે? કેમ બંધ છે મંદિર? અત્યારે અંદર આવ્યા દર્શન કરવા, પણ મંદિરના દ્વાર બંધ છે. એમ કે 7 વાગે જ્યારે આરતી થાય ને ત્યારે ખોલે. નસીબ અમારે, અમે તો વ્યા જાઉં, અમે કાંઈ વાંધો નહીં. બીજી વાર વાત. આપણે ગણપતિ દાદાના દર્શન થઈ ગયા. હા હા, તો કઈ છે પ્રસાદી? 4 લાડુ. 50 રૂપિયાના 4 લાડુ. સોમનાથ મંદિર છે ને, આવા લાડુ આપે છે. ગઈ જવા અત્યારે પ્રસાદી ખાઈએ છીએ અને ભીડ નથી આજે. નહીં માસી? રવિવારે વધારે હોય. મારી માસી એમ કહે છે કે રવિવારે રજા હોય, ત્યારે સભા હોય, એટલે ત્યારે અહીંયા સભા હોય અને ત્યારે અહીંયા ગળદી હોય. આમ ન હોય. જો કઈ જવા અત્યારે ઉપરથી નીચે આવી ગયા છીએ અને હવે જાશું ઘરે અથવા તો બીજે ક્યાંય જવાનું ત્યાં જશું. માસીને ખબર. તો ગઈ જવા અત્યારે 7 વાગ્યા છે અને અમે લોકો હજી બેઠા છીએ અને લાઇટ શરૂ થઈ છે બધી. ઓલી સાઈડ ફુવારા છે પણ હજી શરૂ નથી. ત્યાં ક્યારેક કરતા હશે એવું લાગે મને. મસ્ત લાગે છે લાઇટ શરૂ થઈ ને પછી. હવે જઈએ અમે ઘરે, હવે નીકળીએ. ગઈ જવા અત્યારે 8:30 થયા છે. અમે લોકો 7:30 વાગ્યા આસપાસ ઘરે આવી ગયા હતા. ઘરે આવીને પછી રસોઈ બનાવી, તો હવે જમી લઈશું થોડી વારમાં. તો ગાઈસ હવે અત્યારે જમવા બેઠી ગયા છીએ. સેવ ટમેટાનું શાક, રીંગો બટેકાનું શાક અને સેવ કુમરો, રોટલી બધું છે. તો ગાઈસ હવે આજ માટે આટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.